टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બળવંતસિંહ રાજપૂત બનાસકાંઠાના અંબાજી મંદિરે પહોંચ્યા હતા। બળવંતસિંહ રાજપૂતે જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ મેળવ્યા હતા, જે બાદ મંદિરના વિકાસ કાર્યોની ચકાસણી કરી હતી। જિલ્લા કલેક્ટર અને એસપી સમક્ષ તમામ કામગીરીની માહિતી પણ મેળવી હતી। બાદમાં કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે મંદિરમાં ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું। ડોનેશન, પ્રસાદ વિતરણ, સાડી કેન્દ્ર, ભાદરવી પૂનમ નોંધણી પ્રક્રિયા તથા અન્ય વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે। પારદર્શક રીતે સરળતાથી અને ઝડપથી સેવાઓ ઉપલબ્ધ કરાવવા અદ્યતન ટેકનોલોજીયુક્ત સેન્ટ્રલાઇઝ સર્વર બેઝ ડેટા સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે બાદ ભાદરવી પૂનમિયા સંઘની પણ બેઠકમાં બળવંતસિંહ હાજર રહ્યા હતા। અહીં આગળ લોકો પ્રસાદથી માંડીને કોઈ પણ દાન આપવું હશે, હશે તો બધું ઓનલાઈન અહીં આગળ કરી શકશે। હવન પણ બુક કરાવી શકશે અને આવનાર સમયમાં કદાચ મેં સૂચન બી કર્યું છે કલેક્ટરશ્રીને કે ભાઈ આવું કંઈક થઈ શકે તો એક સરસ આરતી અત્યારે જે બહારથી દેખાય છે એ આવનાર સમયમાં આપણે બધા સવારે ઉઠીને આરતી પણ માતાજીના દર્શન થઈ શકે એવી વ્યવસ્થા થવાની છે। સંઘશ્રીની 2-3 જે માગણીઓ હતી એ પણ કે ભાઈ થોડા વાહનો વધે, થોડી વ્યવસ્થા વધે, તો મને લાગે છે કે સ્વચ્છતા બાબતમાં 750 ભાઈઓ જે કામ કરતા હતા એના બદલાની અંદર આપણે એના ઉપર ભાર મૂકીને 1500થી વધારે લોકો કામ ખડે પગે કરે અને 60 કિલોમીટરનો એરિયા આખો કવર કર્યો છે। વાહનોમાં પણ પોઝિટિવતાથી જોવાય એ પ્રકારની વાતના સૂચનો થયા છે।